મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। મોરબી શહેરમાં કોઈ પણ કચરો સળગાવે વ્યક્તિ કે નાગરિક કચરો સળગાવતા હોય, જ્યાં પણ કચરો પડ્યો હોય ને લેવાનો હોય અને કચરા સળગાવતા હોય તો એ કચરો સળગાવે તો એને દંડ ફટકારવામાં આવે છે, પાણી ઢોળે તો એને દંડ ફટકારવામાં આવે છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે દરરોજનો ટન બંધ કચરો જે છે તે અહીંયા ડમ્પિંગ યાર્ડ જે છે ત્યાં ઠલવવામાં આવે છે। ડમ્પિંગ યાર્ડમાં મોટાભાગે ઠલવી અને એને કચરો જે છે એનું વર્ગીકરણ કરવાનું હોય છે, અલગ અલગ વર્ગીકરણ કરી અને એનું નિકાલ કરવાનો હોય છે। પરંતુ અહીંયા કોઈ પણ જાતનું વર્ગીકરણ કરવામાં આવતું નથી અને આ તમે જોઈ શકો છો કે સતત અહીંયા સળગતું રહે છે। આ સળગતું રહેવાના કારણે આજુબાજુમાં પ્રદૂષણ પણ ફેલાય છે, કારણ કે આ કચરામાં પ્લાસ્ટિકનો કચરો પણ હોય છે, બીજો પણ કચરો હોય છે, બધા પ્રકારનો કચરો હોય છે। આ ઉપરાંત ગૌવંશ છે, એ ગૌવંશ પણ અહીંયા અઢળક હોય છે। તમે જુઓ, ઠેર ઠેર જુઓ, તમે જુઓ કે ગૌવંશ પણ જોવા મળે છે કે જે આ સળગતો કચરો ખાય છે તો ક્યાંક દાઝી પણ જાય છે। આ ઉપરાંત અહીંયા ગૌવંશ જે છે ગમે ત્યાંથી જે મૃત થઈ ગયા હોય તો તેમને અહીંયા લાવી આવી અને અહીંયા નાખી દેવામાં આવે છે। એની દફન વિધિ કરવાનો હોય તો ખાડો ગાળીને એને અંતિમ વિધિ કરવી પડતી હોય છે, પરંતુ તેવી કોઈ પણ જાતની અહીંયા કાર્યવાહી કરવામાં આવતી નથી, એમને રાખી દેવામાં આવે છે, એટલે સળગતું રાખી દેવામાં આવે છે। એટલે ગૌ પ્રેમીઓમાં પણ અહીંયા રોષ જોવા મળે છે। ત્યારે મહાનગરપાલિકા આનો કાયમી ઉકેલ કરે, કારણ કે જે ગામને દંડ દેતું હોય તો આને મહાનગરપાલિકાને કોણ દંડ દેશે તે પણ એક છે। તમે જો અહીંયા આવી રીતે જે ટ્રેક્ટરો આવી અને કચરો જે છે અહીંયા ઠલવી જાય છે અને ઠલવી અને અહીંયા આ સળગતો એમને સતત સળગતો રહે છે, એટલે આજુબાજુમાં અહીંયા ઊભું પણ ન રહેવાય એવી દુર્ગંધ જે છે આ સળગતા કચરાની ફેલાય છે। ત્યારે આ બાબતે મહાનગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। તાકતધણી ગૌસેવા ગ્રુપ મોરબી દ્વારા કાલ 4 દી પહેલાં 9 ગાયોને સમાધિ દેવામાં આવી હતી ડમ્પિંગ યાર્ડમાં, પર એ વસ્તુ હજી પણ ચાલુ છે। હજી પણ આ કાલમાં નાખી ગયા છે પાછી ગાય માતાને, તો આ બધી ગંદકી થાય એ હિસાબે આ પ્રદૂષણ ફેલે છે અને ગાય માતાને અડધી સળગાવી નાખવામાં આવે છે। જય માતાજી, જય ગૌ માતા। અગાઉ કોર્પોરેશન દ્વારા જે રફાળેશ્વર સાઇટ છે ત્યાં કચરો નાખવામાં આવતો હતો, ત્યાં જે લીગેસી વેસ્ટ હતું એનું પ્રોસેસિંગ કરીને સાયન્ટિફિક ડિસ્પોઝલ કરવામાં આવેલું છે। એ જગ્યા રેલવેને ફાળવવાની હતી, એટલે ત્યાં અત્યારે કચરો નાખવાનું બંધ છે। તો કોર્પોરેશનની જે બીજી સાઇટ લાલપર હતી ત્યાં અત્યારે કચરો નાખવાનું ચાલુ કરાવેલું છે, પણ એના પણ જે કચરો છે એનું પ્રોસેસિંગ કરીને નિકાલ કરવા માટેનું ટેન્ડર કરીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે, એટલે આ તમામ કચરાનો પણ નિકાલ થઈ જશે। સાથે સાથે હવે જે નવો કચરો આવે છે એ રોજે રોજ ત્યાં વર્ગીકૃત થાય અને પ્રોસેસિંગ થાય એના માટે પણ એક એજન્સીએ અમને રિક્વેસ્ટ લેટર આપેલો છે, જે લીગેસી વેસ્ટનો નિકાલ કરે છે એ જ એજન્સી દ્વારા આ પત્ર મળેલો છે અને એને પણ અમે મંજૂરી આપીને રોજે રોજનો ફ્રેશ કચરો જે હોય છે એનો પણ નિકાલ કરાવી દઈશું। અને આ જે કચરો સળગવાના પ્રશ્નો થાય છે એના માટે પણ ત્યાં જેસીબી મોકલી અને જે સળગતો કચરો છે એ ફાયર ફાઇટર્સ મારફતે ઓલવી અને ફરીથી ન સળગે એના માટેની પૂરેપૂરી તકેદારી રાખીને કામ પૂર્ણ કરાવવામાં આવશે। સાહેબ, નાગરિક કોઈ જે કચરો સળગાવે તેને દંડ ફટકારી છે, તો આમાં કોઈને કંઈ કાર્યવાહી કરાશે? એકચ્યુઅલી જ્યારે શહેરની અંદર કોઈ જીવીપી ઉપર અથવા કચરો સળગાવેલો હોય ને એ જ કચરો ભરીને ત્યાં લઈ જવાતો હોય એના કારણે કચરો સળગવાના પ્રશ્નો બનતા હોય છે। જે ડસ્ટબિન હોય એની અંદર પણ ઘણી વખત કચરો લોકો દ્વારા સળગાવાતો હોય છે ને એ કચરો ત્યાં જાય ત્યારે આ બનાવો બનતા હોય છે। કોર્પોરેશન દ્વારા કોઈ કચરો સળગાવવામાં આવતો નથી, પરંતુ જ્યારે જ્યારે અમારા ધ્યાને આવે છે ત્યારે અથવા આવા બનાવો બને ત્યારે ફાયર ફાઇટર મોકલી અને તાત્કાલિક ધોરણે એ આગ બુઝાવવામાં આવે છે।